હર હર મહાદેવ. સૌ પ્રથમ તો હું તમને એક ફોટો બતાવીશ, બરાબર. પર્સનો છે, અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલ્યું છે, બરાબર. જો તમને આવું પર્સ ઘરે બનાવવું હોય તો તમે મારો પૂરો વિડીયો જોજો. જો તમારે આવું પર્સ બનાવવું હોય તો સૌ પ્રથમ તો એક પર્સ માટે દોરી જોશે. કેવા કલરનું બનાવવું એ તમે તમારી રીતે બજારમાંથી લઈ શકો. આ પર્સની દોરી છે, રોલ આવે છે, બરાબર. એ તમને લગભગ 50 થી 60 રૂપિયામાં મળી રહેશે, બરાબર. ત્યાર પછી એમાં પહેલાં તો 1 મીટરની દોરી કાપી લેવાની, એટલે 50-50 સેન્ટીમીટરને એમાંથી 2 ટુકડા કરી નાખવાના છે, એને સાઈડ પર મૂકી દેવાના છે. હવે જે બાકીનો રોલ વધશે, બરાબર, એને પૂરેપૂરો આખો આપણે ખોલી નાખશું. થોડીક સ્પીડમાં દોરાવું છું. હવે એમાંથી એક સરખા 8 ભાગ કરવાના છે, એટલે કોઈ નાનો પણ ના રહે અને કોઈ મોટો પણ ના રહે, બરાબર. ત્યાર પછી એને આપણે લાસ્ટમાં ગેસ ઉપર થોડુંક આમ તપાવી દેશું ને બે બાજુ, તો છેડા પેલા થશે નહીં. હવે ત્યાર પછી એને છે ને આપણે વચ્ચે મિડલથી પકડવાની છે અને 2 દોરીની જોડી બનાવવાની છે, એટલે 4 જોડી આપણી બનશે. ત્યાર પછી જે આપણે 2ની લાઈન કરી હતી, બરાબર, એને આ રીતના ગોઠવી દેવાની છે, બરાબર. ત્યાર પછી એમાં કઈ રીતે ગાંઠ મારવી ને એ જોવાનું છે ખાસ. પહેલાં તો એક આંટી મારી દેવાની છે, પછી જે ફર્સ્ટ રો છે ને એને રાઉન્ડ લઈ લેવાનો છે, નેક બનાવવાનું છે, અને જે સેકન્ડ નંબરની દોરી છે એને ઉપરથી ગરકાવી અને રાઉન્ડમાંથી પાછી ગરકાવવાની છે, અને ત્યાર પછી ખેંચવાની છે. ધીમે ધીમે ખેંચવાની છે, બરાબર. એટલે તમારી સામે ચોરસ જેવું બનતું જશે, પછી ઉપર સુધી લઈ જવાનું છે અને ખેંચી લેવાની છે, બરાબર. આમાં તમને જો ના આઈડિયા આવે ને તો હમણાં હું બીજેમાં બી પણ બનાવીશ, અને ધીમે ધીમે જ બનાવીશ, એટલે તમે જોઈ લેજો તો તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે બનાવી છે. એકચ્યુઅલમાં મારી પાસે આપણે શું કહેવાય કે એવું હતું નહીં, તો મેં ચીપટા જ રાખેલા છે, બરાબર, જેથી કરીને એનું માપ પણ રહે, અને એક એક ચીપટા ઉપર 2 દોરી રાખેલી છે, એટલે હલે પણ નહીં. જો આમાં બીજી વાર જોઉં છું, જો આ 1 નંબર ને આ 2 નંબર, એને પહેલાં તો આપણે આંટી મારી દીધી, બરાબર. હવે આ પહેલા નંબરની જે દોરી છે ને એને આપણે હૂક જેવું બનાવીને પાછું લઈ જવાનું છે. બીજા નંબરની દોરીને ઉપરથી ગરકાવવાની છે, બરાબર, અને પછી જે આપણે હૂક બનાવ્યું છે ને એમાંથી બહાર કાઢી લેવાની છે. અને ધીમે ધીમે ખેંચશો એટલે ચોરસ બની જશે, બરાબર. આ રીતે જ બધી દોરીની બનાવવાની છે. 3 ને 4 આપણે એવી ગાંઠ મારી લઈશું. ત્યાર પછી આપણે 3 અને 4 એમ બંનેને સેમ ટુ સેમ ગાંઠ મારી દઈશું, બરાબર છે. જો થોડીક સ્પીડમાં મારું છું, બરાબર, જેથી કરીને તમારે થોડાક હેરાન ન થવું પડે. જો આ 4 ગાંઠ તો વળી ગઈ છે. હવે કેવું છે કે જો પહેલાનો આ 2 હતા ને એમાંથી એક પહેલાનું લેવાનું અને એક બીજાનું, બરાબર છે, અને સેમ ટુ સેમ એવી ગાંઠ મારવાની છે, બરાબર. આ વખતે તમને ઉપરથી ગરકાવવામાં ઈઝી રહેશે, કેમ કે આ વખતે ઉપર જગ્યા રહેશે. પહેલી વાર હોય ત્યારે થોડુંક હાર્ડ રહે છે, કેમ કે ઉપર ચીપટા હોય છે એટલે જગ્યા. ત્યાર પછી આપણે એવી સેમ ટુ સેમ આખી લાઈન નીચે બી બનશું. ઉપર 4 બન્યા છે તો નીચે 3 બનશે, પછી એની નીચે 2 અને એની નીચે 1, એવી રીતના જોડ પડી જશે, બરાબર છે. એટલે તમે જોઈ લો વ્યવસ્થિત કે ભાઈ કઈ રીતના છે એમ. જો આ આપણું સ્ટેપ વાઇઝ રેડી થઈ ગયું છે. પહેલા 4, પછી 3, પછી 2 ને 1. હવે એ આખું ખોલી નાખવાનું છે, બરાબર. આપણે ખોલી નાખ્યું છે. ત્યાર પછી હવે એને આપણે ફેરવી નાખશું. જે આગળ છે બની ગયા છે સ્ટેપ, એને પાછળ જવા દેશું, અને પાછળ જે છે એને આગળ. હવે મેઇન વસ્તુ અહીંયા ધ્યાન એ રાખવાની છે કે આપણે પહેલા 4 સ્ટેપ પાડ્યા, પણ આ વખતે 4 નથી પાડવાના, આ વખતે 3 સ્ટેપ પાડવાના છે. અને બીજી વસ્તુ ખાસ જોવાની કે આપણે જે આ ગેપ છે ને બધા વચ્ચે, તો કેવું કે 1-1 ઇંચનો ગેપમાં રાખવાનો, જેથી કરીને પર્સ થોડું વ્યવસ્થિત બને, બાકી મોબાઈલ નહીં સમજાય એટલા માટે. આ રીતના આપણે માપ રાખવું પડે. આ પછી તમે પેન્સિલથી કે શેનાથી નિશાન પણ કરી શકો. ત્યાર પછી અહીંયા છે ને 4ની જગ્યાએ હવે આપણે 3 જ એવા સ્ટેપ મૂકવાના છે, 3, 2 અને 1, બરાબર. જો આપણે પાછળ બનાવવા માંડીશું, બરાબર. એટલે તમે પણ આ રીતના પહેલા બનાવવા માંડશો કે પહેલા હવે 3 આવશે, પછી 2 અને પછી 1,
આખું બની જશે ત્યાર પછી આપણે આગળ જોશું કઈ રીતના કરવાનું છે. બીજી વસ્તુ છે, માર્કેટનો ભાવ 700-800 રૂપિયા લે છે. તમે ઘરે બનાવશો ને તો તમારે 50 થી 60 રૂપિયાની દોરી આવશે અને પછી લટકણ જે આવે ને એ તમને જેવા ગમે એવા તમે માર્કેટમાંથી લઈ શકો છો. 50 રૂપિયામાં બી લટકણ આવી જશે, બરાબર. ઘરે બી તમે બનાવી શકો છો અથવા તો કઈ બી રીતે પણ સસ્તું બની જશે. 100 થી 150 રૂપિયામાં તો મેક્સિમમ બની જશે અને આટલા રૂપિયામાં તો કોઈ બી ઘરે બનાવી શકે એમ. ખાલી મહેનતના જ રૂપિયા છે. જે બહાર વેચાય છે એને એવું નથી કહેતી કે ભાઈ આ લોકો લૂંટી લે છે, પણ કેવું છે કે આના માટે મહેનત પણ લાગે. તમે 1-1.5 કલાક સુધી કન્ટિન્યુ બેસી રહ્યો, બરાબર છે. પણ જે ફ્રી હોય છે, ઘરે બેસતા હોય, આપણે નવરા હોય અને આપણે એમ થાય કે ભાઈ આપણે ફ્રી જ છે તો આપણે જાતે બનાવી લઈએ, તો એના માટે જ મેં ખાસ વિડીયો બનાવ્યો છે. મહેનત કરે છે એના માટે નહીં, બરાબર. પણ જે લોકો ફ્રી છે અને ઘરે એમ થાય છે કે ભાઈ નહીં આપણે ઘરેથી બનાવીએ, એના માટે વિડીયો બનાવ્યો છે, બરાબર. હવે જો એમાં 3 બની ગયા, હમણાં 2 અને 1. આવી રીતના સ્ટેપ પાડીને ત્યાર પછી આપણે આગળ છે ને ખાસ જોવાનું છે તે હવે હું તમને શું આના ઉપર નહીં, એકવાર એક કામ કરીશ કે કપડા ઉપર બતાવીશ જેથી કરીને તમને આઈડિયા આવે કે જો આપણે સ્ટેપ પાડશું એટલે આ રીતનું રેડી થઈ જશે. હવે કંઈ નથી કરવાનું. આ જે પહેલી 2 દોરી આપણી છે ને એમાં ફરીથી ગાંઠ મારવાની છે, બરાબર. 2 બાજુની સાઈડ એક ગાંઠ મારી દેવાની છે. જો આપણે હમણાં એક બાજુની સાઈડ ગાંઠ લગાવીએ છીએ અત્યારે એની વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખવાનું ખાસ જોવાનું છે, થોડુંક જ, બરાબર. 1 ઇંચ આપણે રાખીએ છીએ ને બધાની વચ્ચે એટલું, બરાબર. ત્યાર પછી સેમ ટુ સેમ આ બાજુની સાઈડ ગાંઠ મારવાની છે. આ તમને એટલા માટે બતાવું છું કેમ કે તમને આઈડિયા આવે કે ભાઈ આ રીતના ચોખ્ખું બન્યા પછી શું કરવાનું. અને મેઇન હોય છે આ ગાંઠ મારવાની, કેમ કે જો અહીંયા તમે ગાંઠ આમ તેમ થઈ ને તો તમારું કવર નહીં બને, વ્યવસ્થિત નહીં બને. બનશે પણ કેવું બનશે કે ભાઈ એક બાજુ લાંબુ નાનું મોટું એ રીતના બનશે. હવે જે આ 2 બાજુ જે છે ને એની વચ્ચે આપણે કઈ બી લાકડી છે કે કઈ બી વસ્તુ તમે લગાવી અને લટકાવી શકો, બરાબર. એટલે જેથી કરીને તમે બનાવવામાં ઈઝી રહેશે. આ માપ છે આપણું, બરાબર. આ 2 બાજુ બની ગયું છે. હવે આમાં એવું છે કે હું સામેની સાઈડથી બનાવું છું ને એટલે થોડીક વાર લાગી. બાકી તમે મારો વિડીયો જોયો કેવું લાગ્યું તમને, બરાબર. ખાસ તો શેર કરજો જે લોકોને એવું લાગે કે ભાઈ આ લોકો નવરા છે બનાવી શકે, કોઈને ઘરે બનાવવું હોય એટલા લોકોને બધાને શેર કરજો. હું તો કહું કે તમારે બધા જે આપણી એજ ના હોય, બરાબર, કે જે મોબાઈલ કવર ફેન્સી કવર વાપરવા વાળા હોય, ગામડે સૌરાષ્ટ્ર બાજુ આપણે ખાસ તો બધાને શેર કરજો જેથી કરીને લોકો બી ઘરે ફ્રી જ હોય ત્યારે બનાવી શકે, બરાબર. આ રીતના આપણે પેન્સિલમાં લગાવી દીધી. હવે પેન્સિલને ગમે ત્યાં લટકાવી દેવાની છે, બરાબર. અને જે આપણે પાછા જે સ્ટેપ પાડતા હતા ને એ સ્ટેપ જ પાડવાના છે. હવે કેવું છે કે આપણે જે પહેલી જે દોરી છે ને એમાંથી જે પેલી ગાંઠ મારી છે પેન્સિલની એમાં એક દોરી પેલી બાજુની સાઈડ રાખવાની અને એક દોરી આ બાજુની સાઈડ રાખવાની અને ત્યાર પછી આપણે એને ગમે ત્યાં લટકાવી દેવાની છે. હમણાં હું તમને બતાવીશ કઈ રીતના લટકાવવાની છે, બરાબર. અને ત્યાર પછી જો મેં ભાગ તો પાડી દીધા જ તમને દેખાય એ રીતના. એટલે ક્લિયરિટી હારે દેખાડું છું કે જેથી કરીને તમને આઈડિયા આવે. અને આ જો પાછા સ્ટેપ પાડવા માંડ્યા. આપણે જે 4 ના હતા એની જગ્યાએ હવે પાછા નીચે 4 થઈ જશે કેમ કે દોરી આવી ને એક 2 બાજુથી, એટલા માટે. આ રીતે જ આપણે પર્સ આગળ ગૂંથવાનું છે. 2 બાજુ દોરી પાડવા, 2 બાજુ આવી રીતના સ્ટેપ પાડતા જવાના અને આગળ વધતું જવાનું, બરાબર. થોડુંક હમણાં આગળ જશે એટલે હું તમને બતાવીશ કે તમારે સહેજ માપ લઈ લેવાનું છે કે તમારો ફોન તો સમય જાય છે એમ, બરાબર. એવું ના થાય કે જો આપણે પેલી પેન્સિલ લગાવી હતી ને એને ઉપર ગમે ત્યાં તમે ટીંગાડી શકો અને ત્યાર પછી આપણે સ્ટેપ પાછા જે પાડતા હતા એ રીતના પાડવાના છે. બીજું કશું જ નથી કરવાનું. આગળ આપણે જે ગાંઠ મારતા જાય છે ને એવી રીતના આગળ ગાંઠ મારતા જશું. બંને બાજુથી તમારે ગાંઠ મારવી પડશે જેથી કરીને સ્ટેપ પડશે, કેમ કે આમાં કેવું હોય ક્રોસમાં ગાંઠ લાગે છે. જુઓ તમે ઉપર જુઓ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ સાઈડમાં નથી લાગતું, બરાબર. એક છેડો આ બાજુથી આવે, એક છેડો એટલે ચોરસ નથી, બરાબર, લંબચોરસ જેવું લાગે છે. એટલે તમારે ફરતી કોર વાળવી પડશે અને એવું નથી કે તમે આગળનો ભાગ પહેલા બનાવી લીધો પાછળનો ભાગ પછી બનાવો, એવું પોસિબલ નહીં થાય. તો તમારું પર્સ નહીં બને અને ખરાબ થઈ જશે. એના કરતાં બેટર છે કે તમે 4 થી એક સ્ટેપ આખો દાદર આ બાજુની સાઈડ પાડ્યો એટલે બીજી વાર દાદર પાછળની સાઈડ પાડવા પડશે,
બરાબર છે. એવી જ રીતના નીચે તમે લઈ જઈ શકશો. આ રીતના તમને ફાવે તો આ રીતે, નકર પછી હું તમને આગળ પણ આપણે ઈઝી ઓર ઈઝી મેં રાખ્યું છે. બરાબર કે ભાઈ મોબાઈલ રાખવાનો જેથી કરીને તમને મોબાઈલના માપનું જ કવર બને. ઘણી વાર કેવું થઈ જાય કે તમે ગાંઠ મારતા હોય આપણને આઈડિયા ના હોય, પણ જ્યારે કવર બની જાય ને ત્યારે ખબર પડે કે ભાઈ આ તો મોબાઈલની સાઈઝનું બન્યું જ નથી, અંદર મોબાઈલ જતો જ નથી, તો એ આપણા કઈ કામનું નથી રહેતું. તો તમારો જેવડો ફોન હોય એ પ્રમાણે જ એના બનાવવાના છે. બીજી વસ્તુ છે લંબાઈ બી તમારો ફોન હોય ને એ રીતે જ બનાવજો. મેં થોડુંક વધારે મોટું રાખ્યું છે કેમ કે હું 2 ફોન યુઝ કરું છું. તમારો બંને ફોન સમાઈ જાય અંદર, કેમ કે ભાઈ આપણે એક ફોન ને રાખશું બીજા ફોન ને ક્યાં રાખવાના પછી એમ. બહાર ગમે ત્યાં ગયા હોય, મેરેજ બેરેજમાં બહુ ટ્રેન્ડિંગમાં છે, બરાબર, તો એક પર્સ ને હું કે ભાઈ 2 પર્સ તો લઈને નહીં જઈ શકીએ, તો સારું નહીં લાગે. જો આ દાદર બની ગયો છે હવે, તો સેમ ટુ સેમ આપણે પેલી બાજુની સાઈડ બનાવવાની છે, બરાબર. ત્યાર પછી હું તમને આની જે આગળ આપણે બનાવવાના છે ને આ સ્ટેપ બની ગયા ને ત્યાર પછી તમારે ખાસ મોબાઈલનું માપ લેવા માટે આવશે. જો અમે ફેરવી નાખ્યું છે, બરાબર. ફેરવામાં ખાસ ધ્યાન રાખજો, એમ નથી પલટાવવાનું ગમે પલટાવ્યું, પણ આપણે જે 2 બાજુ પેન્સિલ લગાવી હોય ને, બરાબર, ત્યાંથી ખાલી બહાર કાઢી લેવાની અને ફેરવી નાખવાનું છે. એટલે જો બની ગયું. અને જે પેન્સિલ લગાવેલી છે ને આપણું મિડલ છે, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ મોબાઈલનું કવર ત્યાંથી સ્ટાર્ટ થશે, બરાબર. બાકી તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો ખાસ તો શેર કરજો. અને અત્યારે તો કેવું છે, હમણાં વેકેશન બી પડી જશે તો ઘરે નાના નાના છોકરા હોય, તમારે પછી વધારાની વસ્તુ પડી હોય, દોરી પડી હોય, એવું નથી કે આ દોરીનું બનાવાય, તમારી પાસે જે વધારાની એક્સ્ટ્રા દોરી પડી હોય ને એને બી તમે બનાવી શકો છો, બરાબર. એ છે અત્યારે પેલી ડાયમંડની દોરી નીકળી છે. આ ડાયમંડનું પર્સ બનાવવું હોય ને તો એકવાર મને કોમેન્ટ કરજો, જેથી કરીને, કેમ કે ડાયમંડની દોરીમાં આટલી બધી દોરી નહીં આવે. કોઈને આડું પર્સ બનાવવું હોય તો બી કોમેન્ટ કરજો, કેમ કે આડા પર્સમાં બી દોરી અલગ આવશે, બરાબર. દોરી આ જ હશે, પણ એને જે લેવાનું છે ને, આપણે કેમ આમાં 8 દોરી લીધી છે, બરાબર, એમાં 8 દોરી નથી લેવાની. તો આડું પર્સ બી બનાવવું હોય તો તમે મને કોમેન્ટ કરજો કે ભાઈ આમાં મારે આડું બનાવવું છે, તો પ્લીઝ મને સજેસ્ટ કરો, તો હું તમને એ પણ જણાવીશ. અને ડાયમંડ વાળું બનાવવું હોય તો એમાં કેટલી દોરી જોઈશે એ પણ હું તમને સજેસ્ટ કરીશ. કેમ કે મેં કાલે કે એક વિડીયો બનાવ્યો હતો, એમાં મેં બતાવ્યું હતું, મેં ડાયમંડ વાળું પર્સ બનાવેલું છે, બરાબર છે, કે જેથી કરીને તમે લોકો જોઈ લેજો. એવું હોય આગળનો વિડીયો એમાં મેં મૂકેલો જ છે ડાયમંડ વાળું પર્સ. હવે આ જે વિડીયો આપણે બનાવીએ છીએ ને, બરાબર, હવે આ આગળ તમને હું મોબાઈલ રાખીને જ બતાવીશ, તો તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ મોબાઈલનું કવર બનાવીએ છીએ ને તો આપણો મોબાઈલ અંદર હશે અને એમાં તમને સારું રહેશે. પછી મોબાઈલ ઉપર જ કવર બનાવતું જાવ, જેથી કરીને તમને છેલ્લી ગાંઠ હોય ને ત્યાં સુધી તમે મોબાઈલમાં આમાં તમને ફાવતું હોય તો જો આમાં તમે બનાવી શકો, બરાબર. પણ જેને ના ફાવતું હોય ને એના માટે હું મોબાઈલ માટે બનાવું છું, બરાબર, મોબાઈલ સાથે, તો તમને એ રીતે બી ફાવશે. જો આ મોબાઈલ લઈને, બરાબર, અમારું માપ આવી ગયું છે, બરાબર. હવે જો આ 2 પાછી દોરી છે ને પાછી ગાંઠ મારવાની છે. હવે પેન્સિલમાં તમને ફાવતું હોય પેન્સિલ, જો આ રીતના મોબાઈલમાં પણ તમે યુઝ કરી શકો. મોબાઈલ રાખી અને ગાંઠ મારતી જવાની છે, બરાબર છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું જવાનું છે, એટલે તમારા મોબાઈલની સાઇઝ જે હશે એ પ્રમાણે તમારું કવર બનશે. બસ આ જ રીતના આપણે આગળ ને આગળ લાઈન કરતી જવાની છે. જો મેં આ બાજુની ગાંઠ મારી દીધી, હવે પેલી બાજુની સાઈડ, હવે પાછા નીચે સ્ટેપ પાડવા માંડવાના છે, બરાબર. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બધાને મોકલજો. બીજી વસ્તુ છે કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. અને તમારે કંઈ નવું પર્સ બનાવવું હોય, બરાબર, તો મને ફોટો કે કંઈ બી મોકલજો, બરાબર, તો જેથી કરીને હું ટ્રાય કરીશ કે તમારે જે બનાવવું છે તમે ઘરે બનાવી શકો. એના માટેનું વિડીયો બનાવી અને તમને પાછો આપણે અહીંયા યુટ્યુબમાં ચડાવી દઈશું, જેથી કરીને તમે ઘરે જાતે બનાવી શકો. બીજી મેઇન વસ્તુ તો ખર્ચાની જ છે કે ભાઈ આ 700-800 રૂપિયાનું પર્સ આપણે બધા લઈ શકીએ, ઘણા ના પણ લઈ શકીએ, બરાબર. પણ આ દોરીવાળું પર્સ જે છે તે તમે ઘરે બનાવો ને તો 100 રૂપિયામાં જ રેડી થઈ જાય, બરાબર. 100 રૂપિયા તો બધા જ ખર્ચી શકે. કેમ કે હું પણ જો આમાં છે ને હું 50 રૂપિયાની જ દોરી લાવી છું, બરાબર છે. કેમ કે મને તો હું હોલસેલ વાળાને ત્યાંથી લેવી છે એટલે મને 50માં મળી જાય, કદાચ એના કરતાં પણ સસ્તી મળતી હશે બજારમાં, મને બહુ આઈડિયા નથી, બરાબર. બીજી વસ્તુ છે કે તમે એના પછી લટકણ કેવા ટાંકવા ને, બરાબર, એ તમારા ઉપર ડિપેન્ડ છે. હું તમને જે પર્સ બનાવીને બતાવીશ ને એ ખાલી
લટકણ ટાઈકા વગર જ બતાવીશ. તમારે મને લટકણ તમે કેવા ટાઈકા છે એનો ફોટો પાડીને એકવાર વોટ્સઅપ કરજો, અથવા તો મને શું કહેવાય શેર કરજો કે ભાઈ જો મેં આ બનાવ્યું છે જાતે, બરાબર, તમારો વિડીયો જોઈને, તો મને બી સારું લાગશે કે નહીં ચલો મેં મહેનત કરી, તો કોઈને તો ફાયદો થયો એમ, બરાબર. અને બને એટલા લોકોને મોકલજો જેથી કરીને બધા બનાવી શકે આવું પર્સ. બસ આ રીતે આગળ ને આગળ આપણે બનાવવાનું છે. પછી આના વિશે આગળ જોવા જાય ને તો મોબાઈલનું કવર બનતા ટાઈમમાં જોવા જાય તો 1.5 કલાકમાં બની જાય છે, 1.5 થી 2 કલાક. તમે કદાચ પેલું બનાવશો બરાબર તો 2 ને 2.5 કલાક થશે. અને આમાં અલગ અલગ દોરી બી આવે છે, બરાબર, કે 2 કલરમાં આવી છે. હવે હા, તમારે જો આમાં ડબલ કલરમાં પર્સ આવે છે ને એવું બનાવવું હોય ને તો એ પણ બની જશે. આમાં જે આપણે પેલી દોરી લીધી છે ને 8, એમાં એક વ્હાઈટ લેવાની ને એક બ્લેક, અથવા તો એક ગોલ્ડન અને એક વ્હાઈટ, બરાબર, સિલ્વર અને ગોલ્ડન. તો જે ડબલ કલરમાં અત્યારે મળે છે એવું પણ બની શકે. એવું નથી કે ગોલ્ડન તો ગોલ્ડન, બરાબર, પણ હા એ બનાવો ને ત્યાં ધ્યાન એક રાખવાનું છે કે પહેલા ગોલ્ડ લીધી હોય તો ગોલ્ડની રાખવાની, અને બીજા નંબર પર સિલ્વરની લીધી હોય ને તો સિલ્વર. કેમ કે જો 2 ગોલ્ડ ને 2 સિલ્વર થશે ને તો પર્સ થોડુંક બગડશે. એના કરતાં એ થોડુંક ધ્યાન રાખીને કરવાનું, બરાબર. જો આપણું બનતું જાય છે આગળ, અને ખાસ એમ ચેક કરી લેવાનું કે ભાઈ આમ ફિટ નથી ને, એટલે વાંધો ના આવે. ફરતી કોઈ મોબાઈલની ફરતી કોઈ લગાવતો જવાનું, ગાંઠ મારતી જવાનું. બસ આ રીતે જ બનાવવાનું છે.
જો સ્ટેપ બાય સ્ટેપ કરતા ગયા તો અહીંયા સુધી પહોંચી ગયા છે, બરાબર. હવે બીજી આગળ જે કરવાનું છે એની વાત કરું તો આગળ આપણે જે પેલા દાદર પાર કરતા ને 4 3 2 1, તો જે એક જે છે ને છેલ્લો દાદર એ આપણે મોબાઈલમાં અડધો ઇંચની જગ્યા રહે ને ત્યાં સુધી પાડવાના છે. પછી જે એક વધે ને પછી જે આજુબાજુની છે ને એને લાઈન સીધી કરવાની છે, નીચે લઈ જવાના નથી. પછી એક છે એની બાજુમાં 2 થઈ જશે, 3 થઈ જશે, 4 થઈ જશે, એ રીતના કમ્પ્લીટ. મારો જો આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, હવે પાછળનો ભાગ કમ્પ્લીટ કરું છું, બરાબર છે. આ થઈ જશે ને ત્યાર પછી આપણે આગળ હેન્ડલ બનાવવાનું છે. હેન્ડલ કરવા માટે તો શું કહેવાય, દોરી જોશે, બરાબર. આપણે જે પેલા 50-50 સેન્ટીમીટરના જે ટુકડા કાપ્યા હતા ને એ જોશે, અને સેલો ટેપ, આટલી જ વસ્તુ એમાં પણ જોશે, બીજો કોઈ ખર્ચો થશે નહીં, બરાબર. મેં આ 50 રૂપિયાની દોરી લઈને પર્સ બનાવ્યું છે અને 50 રૂપિયામાં મળી ત્યાં દોરી. બીજી વસ્તુ છે કે હું હેંગિંગ છે એ તમારે જાતે જ ટાંકવાના રહેશે. જો આપણું પર્સ હવે થઈ ગયું છે. હવે હેંગિંગ કરવા માટે પહેલા ઉપરની 8 લાઈન લેવાની અને એમાંથી બી 4 આ બાજુ 4 આ બાજુ એકવાર હાથ નાખીને ચેક કરી લેવાનું કે બરાબર થાય છે. ત્યાર પછી સેલો ટેપ મારવાની છે. જો 4 લાઈન લીધી આ બાજુ 4 આમ, બરાબર. થોડું ખેંચીને રાખવાનું એટલે જેથી કરીને ટાઈટથી સેલો ટેપ મળે, બરાબર. આ સેલો ટેપ મારી દીધી આપણે. ત્યાર પછી સેમ ટુ સેમ એવું કરવાનું છે, બરાબર. કે ભાઈ સામે એની સાઈડ હેન્ગલ બનાવવાનું છે તે બંને બાજુ સેમ જ રહેવું જોઈએ, કેમ કે હાથમાં પકડશો તો તમને આઈડિયા આવશે, નાની મોટી સાઈઝ હશે ને, બરાબર. એટલે હવે જો આ એક બાજુ બની ગયું, સેમ ટુ સેમ એવું બીજી માપ લઈને એક્ઝેક્ટ માપનું માપ લેવાનું છે. બંને બાજુ આપણે સેલો ટેપ મારી દેવાની છે. સેલો ટેપ છે ટાઈટથી મારવાની છે. રેડી છે. આપણે જે પેલી દોરી હતી ને એને અડધી આંગળી જેટલી ડબલ વળી કરી અને પાછળની સાઈડથી વીંટવાનું છે. સેલો ટેપ જે છે ને ત્યાંથી જ વીંટવાનું છે, કેમ કે આપણે આગળ ખેંચવાની છે એટલા માટે, બરાબર છે. તમારે જો હેંગિંગ મોટું રાખવું હોય તો જરાક શું કહેવાય 75 સેન્ટીમીટર લેજો, બાકી મેં 50 સેન્ટીમીટર લીધેલી છે, બરાબર. જો બસ આખી વીંટી અને પછી જે આપણે નાખવું હોય એમાં ખેંચી લેવાની છે. હવે જે બીજો છેડો છે ને પેલી બાજુની સાઈડ એને અંદરથી ખેંચજો, એટલો કંઈ થયો કે પેલું જે નાખવું હોય હૂક હોય એ અંદર જતું રહે. બસ આ રેડી છે. સેમ ટુ સેમ આપણે એનો બીજા નાકામાં કરવાનું છે. સેમ ટુ સેમ જો આ ડબલ વાળું કર્યું છે, બરાબર છે. પછી સેલો ટેપ જ્યાં છે ત્યાંથી બરાબર આટી માર દેવાની છે. કોઈ ગમ બમ ચોંટાડવાનો નથી, કંઈ જ નથી કરવાનું, બરાબર. આ રીતે જ છે. હવે પછી એના આપણે આગળ છે ને જે બધા જે છેડા છે, બરાબર, એને આપણે ગેસ પર કે મીણબત્તી સળગાવીને કે ગમે ત્યાં, બરાબર છે, એને બહાર સેજ ગરમ કરવાના છે, જેથી કરીને કોઈ છેડો છૂટો હોય ને તો એ જોઈન્ટ થઈ જાય અને ખરાબ ના થાય, બરાબર. અને ત્યાર પછી બધાએ પોતપોતાની રીતે હેંગિંગ ટાંકવાના છે, બરાબર છે. હું હમણાં જે ગેસ પર ગરમ કરીશ ને તો હું બતાવું છું, પણ હેંગિંગ તમારે ટાંકવાના છે. અને હેંગિંગ ટાંક્યા પછી તમે મને ફોટો મોકલાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. જો આ મારું રેડી છે. હવે ખાલી આપણે ગેસ પર ગરમ કરવા જવાના છે છેડા. જો આપણે ગેસ ચાલુ કર્યો, બરાબર છે. બધા જ છેડા જરા જરા અડાડીને દૂરથી જ અડાડવાના છે, બરાબર. કોઈ ખુલ્લો લાગે તો આંગળી ટચ કરાવજો, બાકી એમનામાં જ અડાડ દેશો તો બી એ થઈ જશે, બરાબર. ખુલ્લા જેવું હોય ને તો જરીક આંગળી અડાડશો એટલે ભેગું મિક્સ થઈ જશે અને છૂટું નહીં થાય. બધા જ ખૂણા આવી રીતના કરી લેવાના છે, બરાબર. ત્યાર પછી આપણું પર્સ રેડી છે. હેંગિંગ તમારે જાતે તમને જેવા ગમે એવા ટાંકવાના છે, બરાબર. મારો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો, બરાબર. સારો લાગ્યો હોય તો 2-3 જણાને શેર કરજો, અને કંઈ બી બીજું એવું તમારે જો શીખવું હોય તો મને કોમેન્ટ કરજો, પ્લસ કે શેર કરજો, બરાબર. બાકી તમને જેવું લાગ્યું એવું. બાકી મારું પર્સ જોઈ લો, બનીને આપણું તૈયાર છે, બરાબર. ખાલી હેંગિંગ બાકી છે. થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. જો આ મોબાઈલ નાખીને રેડી. બાય બાય, ટાટા.